વોટર એલિમેન્ટ અને નોર્થ ઇસ્ટ દિશા, ગુજરાતી પ્રમાણે આપણે ઈશાન ખૂણો કહી શકીએ. વોટર એલિમેન્ટ આપણને શું આપે છે? પીસ, ક્લેરિટી, પ્યોરિટી, વિઝડમ અને ઇમોશનલ બેલેન્સ. જેમ સ્વચ્છ પાણી સરળતાથી વહે છે, એ જ રીતે આપણા જીવનમાં ક્લેરિટી અને ગ્રોથ નોર્થ ઇસ્ટ દિશાથી આવે છે. નોર્થ ઇસ્ટને વાસ્તુમાં વિઝડમ ઝોન કહેવાય છે, બહુ જ પ્યોર ઝોન આપણે કહી શકીએ. એટલે આ દિશા જેટલી તમે ઓપન, ક્લીન અને લાઇટ રાખશો તેટલું જ તમારું મન શાંત રહે છે અને વિચારો ક્લિયર બને છે. જો નોર્થ ઇસ્ટ વીક હોય, જેમ કે ત્યાં કટ આવી ગયો, હેવી વેઇટ મૂકી દીધું, સ્ટોર રૂમ બની ગયો, ટોયલેટ બની ગયું, કાં તો પછી ડર્ટી વોટર ફ્લો થાય છે, તો જીવનમાં કન્ફ્યુઝન, સ્ટ્રેસ, ડીલે અને મેન્ટલ અનરેસ્ટ જોવા મળે છે. પણ જ્યારે તમારું નોર્થ ઇસ્ટ સ્ટ્રોંગ હોય, જેમ કે ત્યાં ઓપન સ્પેસ, લાઇટ કલર, ક્લીન વોટર એલિમેન્ટ અને કામ એનર્જી, તો વ્યક્તિ સ્વાભાવિક રીતે ફોકસ, લર્નિંગ એબિલિટી વધારે હોય છે અને એનામાં ઇનર પીસ વધે છે. યાદ રાખો, બોડીનો વોટર એલિમેન્ટ અને ઘરનો નોર્થ ઇસ્ટ બંને મન અને બુદ્ધિની જડ છે. ક્લીન વોટર, ક્લીન માઇન્ડ, સ્ટ્રોંગ નોર્થ ઇસ્ટ, પીસફુલ યુ. હર હર મહાદેવ.